ચલો સ્વાધ્યાય આપણે 8.1 જોઈએ છે અને આજે સ્કૂલની એટલે ગઈકાલે આપણે જોયું હતું જુદા જુદા વક્રો વચ્ચેના ક્ષેત્રફળની વાત. હવે સ્વાધ્યાય 8.1માં પહેલો દાખલો જોઈએ. સંખ્યા તમે વાંચો. પહેલો વક્ર છે y² બરાબર x. દેખાય છે. y² બરાબર x. x અક્ષ x બરાબર 1 ને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. y² બરાબર x એટલે આપણો ગ્રાફ આ પ્રકારનો થશે. બને ત્યાં સુધી પેન્સિલથી ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરવાનો. તો x અક્ષ અને x બરાબર 1 ને x બરાબર 4. તો આ x બરાબર 1 રેખા છે અને આ x બરાબર 4. એટલે અહીંયા 1 થી 4 x અક્ષ અને પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશ એટલે ખાલી આપણે આટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. કદાચ આને હું નામ આપી દઉં કે બિંદુ A, B, C અને D ABCD નું ક્ષેત્રફળ. એટલે આપણે લખીએ ABCD નું ક્ષેત્રફળ બરાબર A બરાબર મોડ ઓફ I. જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન 1 થી 4 y dx. આપણું y² બરાબર આવું છે. y² બરાબર x ઇમ્પ્લાઇઝ y બરાબર √x થશે. 1 થી 4 √x dx બરાબર x રેઝ ટુ 3/2 upon 3/2 1 થી 4 2/3 ને હું બહાર લઈ લઉં છું. હવે 4 મૂકું તો વર્ગમૂળ થશે એટલે 2 નો ઘન માઈનસ 1 નો 3/2 એટલે 1 2 નો ઘન એટલે 8 8 માઈનસ 1 એટલે 7 એટલે 14/3. તો ક્ષેત્રફળ A બરાબર 14/3 આવું એકમ આવું થાય. લખવાના પહેલા ચોરસ એકમ. હા ભાઈ, એકમ પાછો લખજો તો ચોરસ એકમ એમ લખજો. જો આના જેવો જ બીજો દાખલો છે.
વાય સ્ક્વેર બરાબર 9x, એક્સ અક્ષ એક્સ બરાબર 2 અને 4, લિમિટ 2 અને 4 આવશે અને વાય સ્ક્વેર બરાબર 9x એટલે 3√x આવશે એટલે 3 બાર આવતો રહેશે. બરાબર, સેમ જ દાખલો છે, એને તમારે ગણવાનો છે. હું ત્રીજો દાખલો ગણાવું. વક્ર છે x સ્ક્વેર બરાબર 4y, y અક્ષ રેખાઓ y બરાબર 2 અને y બરાબર 4 દ્વારા આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ. અહીંયા x સ્ક્વેર બરાબર 4y, આજે ગઈકાલ વાત કરી હતી આપણે કે x સ્ક્વેર બરાબર 4y એટલે એનો ગ્રાફ કેવો આવશે તે પહેલા તો આપણે ગ્રાફની જ વાત કરીશું. એનો ગ્રાફ આ પ્રકારનો આવશે. બરોબર, x અક્ષ ને આ y અક્ષ. x બરાબર 2, આ x બરાબર 2, આ x બરાબર 4, સોરી y બરાબર 2 અને y બરાબર 4. આ બે રેખાઓ છે એ y અક્ષ અને આ બે રેખાઓ થી આવૃત્ત પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ એટલે મારે ખાલી આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા 2 છે, અહીંયા 4 છે. અહીંયા આપણે નામ આપી દઈએ a b c અને d. તો x સ્ક્વેર બરાબર 4y તો y બરાબર સોરી x બરાબર 2√y, x બરાબર 2√y. તો આપણે લઈએ એક ચતુષ અથવા તો ABCD નો ક્ષેત્રફળ બરાબર a બરાબર mod of I, where I બરાબર 2 થી 4 2√y into dy, x dy કહેવાય. એટલે x બરાબર આપણે 2√y મૂક્યું છે તો 2 બાર મૂકી દો, 2 થી 4 √y into dy, y raised to 3/2 upon 3/2, 2 થી 4 બગડો ઉપર જાય એટલે 4/3, 4 મૂકી દો એટલે 2 નો ઘન, 2 મૂકી દો તો 2 નો 3/2 ઘાત, 4/3, 2 નો ઘન એટલે 8 માઇનસ આ શું થાય 2 ના ઘનનું એટલે કે 8 નું વર્ગમૂળ એટલે 2√2 થાય. 2 નો દોઢ ઘાત એટલે 2√2. હજુ 2 કોમન કાઢી દેવા હોય તો 2 કોમન કાઢી દો તો 8/3 4 માઇનસ √2. બરાબર, જવાબ આપણે જોઈ લઈએ છીએ કયા પ્રકારનો છે. બાકી તમે લખો એવા સિમ્પલ દાખલાઓ છે. આ અંદર ગુણી કાઢેલું છે. -4/2 એકમ કયો રાખીશું આપણે? ચોરસ એકમ. બરાબર, ચાલો આ તમે લખી દીધું હશે. આપણે આગળ જઈએ.
ચોથો દાખલો જોઈએ। x સ્ક્વેરના છેદમાં 16 વત્તા y સ્ક્વેરના છેદમાં 9 થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। આખા ઉપવલયનું ક્ષેત્રફળ શોધવાનું છે। આમ તો મેં તમને શીખવાડી દીધું છે। 16 છે એટલે 4 0 આ બિંદુના યામ થાય, આ બિંદુના યામ થાય 0 3। એટલે મારે એક ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું અને આખું આપણે જવાબ આખો ગણી નાખવાનો। જવાબ કેટલો આવશે? જો 16 નું વર્ગમૂળ એટલે 4, 9 નું વર્ગમૂળ એટલે 3, પાઈ AB ગુણ્યા પાઈ એટલે 4 3 12 પાઈ આપણો જવાબ આવશે। બરાબર, આ 1 માર્ક્સનો દાખલો આપણે પાઈ AB સૂત્ર લખાયું ગઈકાલે અને પાઈ AB સૂત્ર પ્રમાણે આનો જવાબ થાય 12 પાઈ। બરાબર, પણ આ તો આપણો 1 માર્ક્સમાં હોય તો આપણે પાઈ AB લખી દઈએ, પણ જો 4 ગુણમાં હોય તો 4 ગુણમાં હોય તો ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું તે જોઈએ। આને A કહીએ, A ડેશ B ડેશ અને આ B, એટલે લખવું પડે A ના યામ 4 0, B ના યામ 0 3 અને ક્ષેત્રફળ એટલે A B A ડેશ B B ડેશ અને પાછું A આખા ભાગનું થી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ A બરાબર 4 mod I। જો આપણે x અક્ષની રીતે શોધવું હોય તો આપણે હવે x² / 16 y² / 9 બરાબર 1, y² / 9 બરાબર 1 માઇનસ x² / 16 ગઈકાલે ગણેલું આ, તો y² બરાબર 9/16 કૌંસમાં 16 માઇનસ x² અને લસા કાઢી લીધો 12 મૂકી દીધા, તો y બરાબર 3/4 વર્ગમૂળમાં 16 માઇનસ x²। બરાબર, આ પછી મોડ ઓફ I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી આપણે x અક્ષની સાપેક્ષે લઈએ છીએ, તો અહીંયા x બરાબર 0, આ 0 0 બિંદુ છે, તો 0 થી 4 વચ્ચે આ ભાગનું ઘેરાયેલ ક્ષેત્રફળ એટલે આ વક્ર છે, આ વક્ર 3/4 વર્ગમૂળમાં 16 માઇનસ x² ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટિગ્રેશન 0 થી 4 વર્ગમૂળમાં 16 માઇનસ x² ઇન્ટુ dx। તો સૂત્ર આપણું લાગશે સાઇન ઇન્વર્સ વાળું। વૈશાલી 3/4 આપણે 12 મૂકી દીધા, x/2 વર્ગમૂળમાં 16 માઇનસ x² પ્લસ a²/2 16/2 સાઇન ઇન્વર્સ x/a એટલે x/4 અને લિમિટ કઈ છે 0 થી 4, 3/4 દેખાય છે ને ભાઈ? 3/4 12 મૂકી દીધા, જો 4 મૂકીએ તો આ તો 0 થઈ જશે અને આ 0 વત્તા 16/2 એટલે 8 સાઇન ઇન્વર્સ 1 સાઇન ઇન્વર્સ 1 કિંમત ક્યારે આવે? π/2 આગળ આવે, માઇનસ 0 મૂકીએ તો આ 0 16/2 એટલે 8 સાઇન ઇન્વર્સ ઓફ 0 0 હોય ત્યારે એટલે આપણો જવાબ આવ્યો 3/4। આ બધું જ ગયું 4 પાઈ ગુણ્યા 4 પાઈ એટલે 4 3 નીકળી જાય એટલે કેટલા પાઈ આવે? 3 પાઈ। તો ક્ષેત્રફળ A બરાબર 4 mod of I બરાબર 4 ગુણ્યા 3 પાઈ બરાબર 4 3 12 પાઈ
ચોરસ એકમ। તો આપણું સૂત્ર કયું થયું? પાઈ એ બી એ પ્રમાણે 12 લખી નાખો। ચાલો આને બહુ થોડાક દાખલાઓ ગણીશું, પણ બિલકુલ શાંતિથી મેં ગણાવું છું આજે, કારણ કે આ દાખલાઓને જેટલા શાંતિથી ગણો એટલા વધારે સારા। ચાલો લખાઈ ગયો હશે તમારે। આના પછીનો દાખલો પણ એવો જ છે। એ દાખલામાં શું જવાબ આવી શકે? x²/4 ને y²/9 બરાબર 1, તો 2 ગુણ્યા 3 એટલે 3 દૂની 6, 6 પાઈ જવાબ આવશે, બરાબર। એ તમારે જાતે ગણવો હોય તો ગણી શકાય એવો છે। 6 પાઈ જવાબ આવશે ભાઈ, એ તમારે ગણવાનો, બરાબર। આ બધા જ દાખલાઓ આજે જ ગણવાના, અને બીજું કે 2 વાર ગણવાના, અને જોયા વગર ગણવાના, બરાબર। જોઈએ એના પછીનું દાખલા નંબર 6। આવું છે વર્તુળ x² + y² બરાબર 4 અને રેખા x બરાબર વર્ગમૂળ 3y, અને x અક્ષ દ્વારા આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। વર્તુળ આપેલું છે, રેખા આપેલી છે, અને પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ। બીજી વાત કે x બરાબર વર્ગમૂળ 3y એટલે રેખા એકચ્યુઅલમાં આવી છે x માઇનસ વર્ગમૂળ 3y બરાબર 0। આમાં અચળ પદ નથી, અચળ પદ નથી એટલે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે આપણે એમ કહી શકીએ કે આ રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થાય તેવી રેખા છે। હવે વર્તુળ એ ઉગમ બિંદુ કેન્દ્રવાળું છે ને ત્રિજ્યા એની 2 છે, x² + y², એટલે આપણે લખી શકીએ કે x² + y² બરાબર 4, ઉગમ બિંદુ કેન્દ્ર અને ત્રિજ્યા 2 હોય, 2 છે ને ઉગમ બિંદુ કેન્દ્ર અને ત્રિજ્યા 2 છે, અને x બરાબર વર્ગમૂળ 3y એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે। તો આ રેખા કયા કયા ચરણમાંથી પસાર થાય એવી છે? આમ જોઈએ તો એના પરથી ખબર પડે। આવું વર્તુળ હશે, જો આવું વર્તુળ છે, આ 2 ત્રિજ્યા વાળું વર્તુળ છે। હવે આ જો હું x બરાબર 1 મૂકું તો y બરાબર વર્ગમૂળ 3, x બરાબર જો -1 મૂકું તો y બરાબર હું -1 મૂકું તો x બરાબર -વર્ગમૂળ 3। તો એ શું થાય છે કે જો ધન લઈએ તો ધન
અને ઋણ લઈએ તો ઋણ. તો પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી રેખા છે એવું આપણે આના ઉપરથી અંદાજ મારી શક્યા. આ અંદાજ મારવા માટે, બરોબર. હવે આ રેખા અને વર્તુળ એકબીજાને છેદે છે, તો એ છેદે છે એ છેદ બિંદુ શોધવો હોય તો x બરાબર વર્ગમૂળ 3y આ સમીકરણમાં મૂકીએ, બરોબર. અથવા તો બંને સમીકરણને આપણે ઉકેલીએ એમ કહેવાય. એટલે એમ લખીએ કે 1 અને 2 ઉકેલતા, એટલે વર્ગમૂળ 3y નો વર્ગ વત્તા y સ્ક્વેર બરાબર 4, એટલે 3y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 4, એટલે 4y સ્ક્વેર બરાબર 4, એટલે y સ્ક્વેર બરાબર 1, એટલે y બરાબર પ્લસ ઓર માઇનસ 1. y બરાબર જો 1 તો x બરાબર કેટલા? વર્ગમૂળ 3, અને y બરાબર -1 તો x બરાબર માઇનસ વર્ગમૂળ 3. એનો મતલબ એવો થયો કે આ છેદ બિંદુ વર્ગમૂળ 3 1 અને આ માઇનસ વર્ગમૂળ 3 1 થયું. હવે છેદ બિંદુ શોધ્યા પછી આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. એણે આપણને એમ કીધું કે આ રેખા, આ વર્તુળ અને x અક્ષ અને પ્રથમ ચરણ, આટલી વાતો કરી આપણને. જો y અક્ષ કીધું હોત તો મારે અહીં જવું પડતું. એણે એવું કીધું કે આ રેખા, આ વર્તુળ, x અક્ષ અને પ્રથમ ચરણ. એટલે મારે આ તરફ જવાનું, આ જગ્યા લેવાની જરૂર નથી. મારે ખાલી આટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ જગ્યાએ છેદે છે એટલે હું અહીંયા એક આ ત્રિકોણ બનેલું દેખાય તમને, ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ બન્યો. એટલે આટલા ભાગની વાત કરું મેં, આ કાટકોણ ત્રિકોણની વાત કરી કે આ કાટકોણ ત્રિકોણમાં આ જે બિંદુના યામ, આ વર્ગમૂળ 3 1 છે તો આના યામ કયા થાય? તો કે વર્ગમૂળ 3 0 થાય. આ બિંદુના યામ દેખાય છે ને ભાઈ? હવે હું આ ભાગનું ક્ષેત્રફળ મારે શોધવું છે. કયું? તો કે O અને AB, OAB. પણ એની અંદર એક અને આ બિંદુના વર્ગમૂળ 3 0 છે એને હું D કહી દઉં છું. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એક બીજું આટલા ભાગનું ક્ષેત્રફળ, બે ભાગનો હું ટોટલ કરું તો આ ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણને મળે. તો આપણે અહીંયા નીચે લખીએ, એટલે છેદ બિંદુ અહીંયા લખી દઉં, છેદ બિંદુ વર્ગમૂળ 3 1 અને વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 -1 છે. હવે આટલા ભાગનું OABO નું ક્ષેત્રફળ શું કર્યું મેં? અહીંથી શરૂ કરીને આ બધા બિંદુઓને અહીં સુધી લઈ લીધા. નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ODB નું ક્ષેત્રફળ વત્તા BDAB નું ક્ષેત્રફળ. સમજણ પડી ભાઈ? બે ટુકડા કરી દીધા મેં અહીંયા. બેના ક્ષેત્રફળનો હું સરવાળો કરી દઉં તો મને કુલ ભાગનું ક્ષેત્રફળ મળે. આ OAB નું ક્ષેત્રફળ A બરાબર મળે. તો પહેલી વાત કરી દઈએ કે ત્રિકોણ ODB નું ક્ષેત્રફળ, એ તો કાટકોણ ત્રિકોણ છે. 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 OD ગુણ્યા DB, 1/2 OD એટલે આટલો ભાગ કેટલો થયો? વર્ગમૂળ 3. BD તો આ ભાગ કેટલો છે? આ કેટલું વધ્યું છે? 1 ગુણ્યા 1, એટલે √3/2 આ ભાગનું ક્ષેત્રફળ મળ્યું એમ કહેવાય. હવે મારે BDAB નું ક્ષેત્રફળ શોધવું છે. તો BDAB એટલે આ ભાગ, આ વક્ર અને આટલાથી આટલા ભાગનું ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. બીજાને કેટલાકને મગજમાં જુદા જુદા પ્રશ્નો થતા હશે. તમારો કયો પ્રશ્ન હશે મને ખબર છે, પણ હું તમને કહું છું કે આટલા જ ભાગનું આ વક્રનું ક્ષેત્રફળ શોધવું છે. x² + y² બરાબર 4 છે અને x અક્ષ સાથે સંકળાયેલું છે. તો x² + y² બરાબર 4 છે તો y બરાબર કેટલા થાય?
વાય સ્ક્વેર બરાબર 4 માઇનસ એક્સ સ્ક્વેર આવું થાય ને. હવે વાય સ્ક્વેર બરાબર 4 માઇનસ એક્સ સ્ક્વેર, તો વાય બરાબર વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર આવું થાય. તો ઇન્ટિગ્રેશન અથવા તો અહીંયા પહેલા લખવું પડે કે ઓ બીડી એબી નું ક્ષેત્રફળ, બીડી એબી નું ક્ષેત્રફળ બરાબર, આમ તો ડાયરેક્ટ ના લખાય, આને a1 કહેવાય ને આને સોરી i1 કહેવાય ને આને i2 કહેવાય, એટલે i2 બરાબર શું થાય એવું લખવું પડે. પણ આપણે જગ્યાના અભાવે નથી લખતા, આપણે આવું ડાયરેક્ટ લખીએ છીએ. અને પહેલા ચરણમાં છે એટલે ધન જ થવાનું છે, એટલે મોડાઈ કરવાનો કોઈ સવાલ જ નથી. વર્ગમૂળ 3 થી હું 2 સુધી લઉં છું. આ વર્ગમૂળ 3, આ વર્ગમૂળ 30 બિંદુ છે અને આ 20 છે, તો વર્ગમૂળ 3 થી 2 અને આ વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. બરાબર. ચાલો આને પહેલાં લખો, કારણ કે જગ્યાનો થોડો અભાવ છે. ચાલો તમે લખી દીધું હશે. ફરીથી આટલો ભાગ હું ભૂસી કાઢું છું. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ x બાય 2 વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ e સ્ક્વેર બાય 2 એટલે 4/2 sin ઇન્વર્સ x બાય 2 વર્ગમૂળ 3 થી 2. બે કિંમત મૂકો એટલે 2 નો વર્ગ એટલે 4, એટલે પહેલું તો 0 થઈ જવાનું છે, પ્લસ 4/2 એટલે 2, 2 sin ઇન્વર્સ 1 એટલે π/2 માઈનસ વર્ગમૂળ 3 મૂકી દઈએ √3/2 4 માઈનસ 3 એટલે 4 માઈનસ વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 1 એટલે 1 થઈ ગયું, પ્લસ 4/2 એટલે 2 sin ઇન્વર્સ √3/2 sin ઇન્વર્સ √3/2 એટલે π/3 બરાબર. એટલે આ પાઈ થઈ ગયું, પાઈ માઈનસ √3/2 માઈનસ 2π/3. હવે 3 માઈનસ 2π એટલે કેટલા થાય? π/3 માઈનસ √3/2. આ ક્ષેત્રફળ થયું. એટલે હવે હું આને આટલા ભાગનું ફરથી લખું તો ક્ષેત્રફળ એ બરાબર આનું કેટલું મળેલું વર્તુળ, આનું √3/2 પ્લસ પાઈ માઈનસ √3/2, તો √3/2 ઉડી જશે, તો ક્ષેત્રફળ એ બરાબર પાઈ ચોરસ એકમ. લખી નાખો પહેલા.
કેટલું આવ્યું? π/3 છે બાય π/3 છે. ચોરસ એકમ. ફરી એક વખત જોઈ લઈએ. ફરી એક વખત આ વર્તુળ છે x² + y² = 4. આ વર્તુળ છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. આ બે વચ્ચે વર્તુળ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા અને એ બે વચ્ચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. હવે તમને એક પ્રશ્ન થાય કે અત્યાર સુધી સાહેબ તો એમ કરતા હતા કે ભાઈ આનું મૂકી દેતા હતા અને 0 થી લેતા હતા, 0 થી આ, તો 0 થી 2 લઈ લઉં, 0 થી 2 લઈ લઉં અને આ જ લઈ લઉં તો ચાલે? તો કે ન ચાલે. કેમ? તો કે આ તો આ રેખા છે, 0 થી હું 2 લઉં અને આ આખા જ ભાગનું ક્ષેત્રફળ થાય. મારે 0 થી 2 લઈ અને x² + y² બરાબર 4 છે, તો હું કદાચ y બરાબર √4 - x², આ જે સૂત્ર છે એ લગાડ્યું આપણે. આ સૂત્ર હું અહીંયા 0 થી 2 લઈ લઉં તો 0 થી 2 લઈ લેવાનો મતલબ શું થયો? આ કે ભાઈ આખા ભાગનો ક્ષેત્રફળ છે. મારે આ રેખા, આ વર્તુળ, x અક્ષ અને પ્રથમ ચરણ આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આવો ભાગ છે, ભાગ કેવો દેખાય છે? આવો કે આવો આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આવો ભાગનું. એટલે મેં શું કર્યું કે આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું કે આ કાટકોણ ત્રિકોણ છે. 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આ બેનો ગુણાકાર ને આ √3 0, આ √3 હતો ને આ 2 છે, તો આ જે ભાગ છે √3 કહેવાય ને આ 1 થયો, કારણ કે આ બિંદુના આમ √3 અને 1 છે. એટલે 1/2 વર્ગમૂળ 3 ગુણ્યા 1 એનું ક્ષેત્રફળ થયું એમ કહેવાય. અને આ ભાગનું ક્ષેત્રફળ આની વાત આવી છે ત્યારે આપણે આ વક્રનો ઉપયોગ કર્યો છે. અને વક્ર કઈથી? વર્ગમૂળ 3 થી 2 સુધીનો વક્ર છે. એટલે એ સમયે આપણે વર્તુળના વક્રની વાત કરી કે વર્ગમૂળમાં 4 - x² dx ની વાત કરી, બરાબર? તો એ બે ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આ ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ. આ એક નવીનતા. હવે આ બધા દાખલાઓમાં આવી બધી નવીનતાઓ હોય છે એટલે તમે શરૂઆત કરી છે. બીજો જ આવો જે છે x = a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ અને x² + y² = a² માંથી પસંદ કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આ પણ એના જેવો જ છે, દ્વારા વર્તુળાકાર પ્રદેશ અને નાના ભાગના ક્ષેત્રફળ શોધવાનો. આ દાખલો પણ તમારી જાતે તમે ગણવા પ્રયત્ન કરી જોજો. ત્યાર પછી 8મા દાખલાથી x = a, y = y² અને x = 4 વડે આવૃત્ત પ્રદેશના ક્ષેત્રો બે સમાન ભાગમાં વિભાજન કરે તો એ શોધો. એટલે 8મા દાખલાથી પછી આપણે જોઈશું. 7મો તમારી જાતે પ્રયત્ન કરી જોજો. આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જ છે અને આના જેવો જ દાખલો છે. x = √3y જેવો જ દાખલો છે, પણ x = a/√2. એટલે આ કેવી આકૃતિ કેવી આવશે એ જરા જોઈ લો, બતાવી દઉં તમને. આ વર્તુળ છે, x² + y² = a², એટલે ત્રિજ્યા એની a છે અને x બરાબર આવું છે. x = a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશમાંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે નાના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કયું? આ વર્તુળને આ રેખા બે ટુકડા કરી નાખે છે, એક આ બાજુનો ભાગ ને એક આ બાજુનો ભાગ. તો મારે આ બાજુના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો x બરાબર એ આ જે બિંદુ છે તો એને a/√2 છે. તો એક આ ભાગનું ક્ષેત્રફળ આપણે a/√2 થી a લઈ અને આ x² + y² = a² છે, તો y બરાબર વર્ગમૂળમાં a² - x² લેવાનું અને આનું ક્ષેત્રફળ અને એની લિમિટ આપણે કઈ લેવાની? a/√2 થી a dx. આ ભાગનું ક્ષેત્રફળ તમે આ શોધી કાઢશો એટલે આ ભાગનું ક્ષેત્રફળ મળશે. એનું ડબલ કરશો એટલે આ આખા ભાગનું, કારણ કે પહેલામાં પ્રથમ ચરણ એટલું હતું, આમાં આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું એટલે આને ડબલ કરવાનું હતું. તો ક્ષેત્રફળ a બરાબર 2 mod I કરી લેવાનું છે અને where I = a/√2 થી a √a² - x² dx કરવાનું છે, બરાબર? તો આ એક 7મો દાખલો તમને પ્રયત્ન કરવા માટે આપ્યો છે.
જો તમારો મેસેજ આવશે કે નથી આવડ્યો તો પછી આવતીકાલના લેક્ચરની અંદર આપણે ફરીથી એને જરા જોઈશું. બરાબર, થેન્ક યુ. આજે આટલું જોઈએ છે. આમ જોતાં કુલ 13 દાખલાઓ છે આપણા અને સરસ ધીરે ધીરે ગણવાનું છે. આને 2 વખત દરેક દાખલાઓ ગણવાનો છે. 8.2 આપણું કેન્સલ છે, છતાં 2 વક્રોવાળા દાખલાઓ છે એટલે હું થોડીક તમને સમજણ પાડી દઈશ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 8 તરફ પ્રયાણ કરીશું. પણ જેટલા ગણીએ છીએ હવે કોર્સની અંદરથી જેટલા ઘણા બધા નીકળી ગયા છે તો જે છે તેનું મહત્ત્વ વધારે છે. એટલે નસીબદાર પણ છો તમારે બહુ ઓછું. અને વિદ્યાર્થીઓ જે ગઈ સાલના વિદ્યાર્થીઓ જે ટેલેન્ટ છે વિદ્યાર્થીઓ એ દાખલા નંબર સાથે આને તૈયાર રાખતા હતા કે આની આકૃતિનો તઈ જઈને વિચાર ના કરવો પડે. બરાબર, એવી તમે પણ તૈયારી કરશો. થેન્ક યુ.